ડભોઈ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતીના દિવસે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે બાઇક રેલી કાઢી અને મહાવીર જયંતીના પ્રસંગે શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડભોઈ જૈન યુવા સમિતિ આયોજિત ભગવાન મહાવીર જયંતી પ્રસંગે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ડભોઈમાં સૌ પ્રથમવાર NITYADI ફિટનેસ ક્લબના સહકારથી મફત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે 9 એપ્રિલના રોજ અહિંસા બાઇક રેલી શ્રી લોઢ પાર્શ્વનાથ ચોક જૈન વાગાથી નીકળી સંગીતના તાલે ડભોઈ નગરમાં ફરી અહિંસા પ્રતીક એવા ભગવાન મહાવીર જયંતી પ્રસંગે જૈનવગા વકીલ બંગલા ભારત ટોકીઝ લાલબજાર ટાવર થઈ શહેરના રાજમાર્ગો પર સવારે ભવ્ય શોભાયાત્રા ભગવાન મહાવીરના ધાર્મિક સૂત્રો સાથે કાઢવામાં આવી હતી અને જૈન સમાજે મહાવીર જયંતીની ઉજવણી કરી હતી. જેમ આપણને પોતાના માટે દુઃખ પસંદ નથી, તેવી જ રીતે અન્ય લોકો પણ દુઃખ પસંદ કબેતામ નથી. આપણે અન્ય સાથે એવો વ્યવહાર કરવો જોઈએ નહીં, જે આપણે પોતાના માટે પસંદ કરતા નથી. ભગવાન મહાવીરના ઉપદેશો આપણા જીવનમાં કરુણા, અહિંસા અને સત્યને અપનાવવા માટે પ્રેરણા આપે. રિપોર્ટર ફજલ રજા ખત્રીજી, PK ન્યૂઝ, ડભોઈ. જય જિનેન્દ્ર. જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે ડભોઈ જૈન યુવા સમિતિ દ્વારા 9 તારીખે રાત્રે અહિંસા બાઇક રેલીનું આયોજન દર્ભાવતીના તમામ માર્ગ પર નીકળવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં તમામ ડભોઈના નાગરિકો તેમજ જૈન સમાજના લોકો જોડાયા હતા અને આજ રોજ જૈન યુવા સમિતિ દ્વારા વરઘોડાનું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તમામ નાગરિકોને મોં મીઠું તેમજ કુંડા વિતરણનો કાર્યક્રમ પક્ષીઓ માટે રાખવામાં આવેલો હતો અને બપોરના કલાકે નિત્યાદિક ગ્રુપના સહાયથી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન રાખેલ હતું. તેમાં તમામ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ જૈન સમાજના આગેવાનો આ ઉપસ્થિતિ હતી. આ જે શોભાયાત્રા કઈ નીકળવામાં આવી હતી? શોભાયાત્રા જૈન વાગામાંથી નીકળીને ડભોઈના તમામ માર્ગો, ટાવર, કંસારા બજાર તેમજ લાલ બજારથી રિટર્ન થઈ હતી.